પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું છે। ભાવનગરના આ મૃત્યુના કારણે ભાવનગર કાર્નિવલ રદ કરવામાં આવ્યો। કથા સાંભળવા ગયેલો ભાવનગરનો પરિવાર આતંકી હુમલાનો ભોગ બન્યો છે। પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું હુમલામાં મોત થયું છે। ભાવનગર સહિત દેશભરમાં દુઃખની સાથે રોષની લાગણી વ્યાપી છે। ત્યારે 29 એપ્રિલે યોજાનાર ભાવનગર કાર્નિવલ રદ કરવામાં આવ્યો છે। 2 દિવસનો ભાવનગર કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાનો સમિતિએ નિર્ણય કર્યો છે। સાથે ભાવનગરનું સ્થાનિક પ્રશાસન, ધારાસભ્ય અને સાંસદ જમ્મુ કાશ્મીરના તંત્ર સાથે સંપર્કમાં છે। ગુજરાતીઓ સુરક્ષિત આવે તે માટે વ્યવસ્થા કરાઈ છે। ભાવનગરના આ પિતા પુત્રના નશ્વર દેહને વિમાન મારફતે પરત લાવવામાં આવશે। આ ઉપરાંત બોટાદ અને પાલીતાણાના કેટલાક મુસાફરો પણ ત્યાં સુરક્ષિત છે, તેમને પણ પરત લાવવામાં આવશે। પહલગામમાં આતંકી હુમલા બાદ પણ ગુજરાતના પ્રવાસીઓ ગભરાયા વગર ફરી રહ્યા છે। પાટણના પ્રવાસીઓનું ગ્રુપ પહલગામ પણ જશે। પહલગામ આતંકી હુમલા બાદ પ્રવાસીઓ પોતાના પ્રવાસ ટૂંકાવી વતનની વાટ પકડી પરત ફરી રહ્યા છે, પરંતુ ગુજરાતીઓ પોતાના પ્રવાસ પૂર્ણ કરવા માટે અડગ છે। પાટણથી પ્રવાસે ગયેલા એક ગ્રુપનો વિડીયો સામે આવ્યો છે। ગુજરાતના પ્રવાસીઓ સરકાર અને ભારતીય સેના પર વિશ્વાસ છે। તેઓ કહી રહ્યા છે કે અમે શ્રીનગરમાં છીએ અને ત્યાંથી તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલું પાટણનું 40 લોકો ગ્રુપ સુરક્ષિત છે અને પહલગામ પણ જવાની વાત કરી છે। ત્યાં પૂરી જે સત્તા છે ત્યાં આર્મીના હવાલે કરી દીધી છે અને તે જે ટેરરિસ્ટો હતા એમને પકડવાનું એક્શન મોડમાં આવી ગઈ છે આર્મી, અને અત્યારે હાલ એકદમ સેફ છીએ। અમે 40 લોકોનું ગ્રુપ લઈને આવ્યો છું। હું અત્યારે હાલ પાટણથી, બધા લોકો એકદમ સહી સલામત છે અને પહેલગામ જવાનું ડિસિઝન અમે કાલે લઈશું, પણ જઈશું ખરા। બીજા જે યાત્રીઓ આવવાનું વિચાર છે પોતાની યાત્રા કેન્સલ ના કરો અને મહેરબાની કરીને રિક્વેસ્ટ છે કે ભય મુક્ત રહો। આતંકીનો કોઈ જ ડર નથી અહીંયા શ્રીનગરમાં। BSF જવાનોના અને સરકારના સહકારથી કોઈ પણ જરા પણ બીક લાગે એવી જગ્યા અહીંયા નથી। એવું હતું, પહેલા એવું લાગતું હતું કે ભાઈ જવાશે કે નહીં, સરકારની વ્યવસ્થાથી સુંદર અને સુઘડ વ્યવસ્થા છે। પહેલગામમાં આતંકી હુમલાને લઈને રાજ્યમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો, તો અંબાજી ખાતે સ્નાઇપરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 28 નિર્દોષ નાગરિકોના મોત થયા છે। કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે। આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। ગાંધીનગર સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પોલીસ તેમજ એજન્સીઓએ કોમી હિંસા ભડકે નહીં તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સાથે જ અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવી છે। સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પાટનગર, ગાંધીનગરમાં પણ નો ડ્રોન એરિયા જાહેર કરવામાં આવ્યો છે। આગામી 60 દિવસ સુધી એક પણ ડ્રોન ઉડાડી નહીં શકાય। તો બીજી તરફ અમદાવાદમાં કોમી એકતા ન તૂટે તે માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું। અમદાવાદના વીએસ હોસ્પિટલમાં થયેલા કરોડો રૂપિયાના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે બરતરફ કરાયેલા 8 ડોક્ટરોના નિવેદન નોંધવામાં આવ્યા છે। તો બીજી તરફ મુખ્ય આરોપી દેવાંગ રાણાના એક બાદ એક લેટર સામે આવી રહ્યા છે। ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે સંડોવાયેલા 8 કોન્ટ્રાક્ટના ડોક્ટરોને આજે NHL કોલેજ ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તમામના નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આગામી સમયમાં વધુ તપાસ આ જ નિવેદનોના આધારે શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ સૂત્રધાર ડોક્ટર દેવાંગ રાણાના એક બાદ એક પત્ર સામે આવી રહ્યા છે, જેમાં તે ગંભીર આરોપ લગાવી રહ્યો છે। 22 જાન્યુઆરીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો, જેમાં NHL કોલેજના ડીન ચેરી શાહ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ચોરી થયા છે। પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદનું કહેવામાં આવતા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। સાથે જ માફીપત્ર લખવા માટે પણ કહેવાયું હતું, પરંતુ પત્રમાં હકીકત કેટલી છે તે આગામી સમયમાં ખ્યાલ આવશે। અમદાવાદના જમાલપુરમાં વક્ફ બોર્ડની સંપત્તિનો દુરુપયોગ કરી 20 વર્ષથી ભાડું ઉઘરાવવાની પ્રવૃત્તિને લઈને તપાસ તેજ થઈ છે। ચેરમેન અને અન્ય લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। ખોટા ટ્રસ્ટીઓએ 20 વર્ષથી વધુ સમય સુધી ગેરકાયદે ભાડું ઉઘરાવીને લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં કાચની મસ્જિદ અને શાહબદા કસામ ટ્રસ્ટની મિલકતોનો સમાવેશ થાય છે, જેના નામે આરોપીઓએ ગેરકાયદે મકાનો અને દુકાનો બનાવીને ભાડું વસૂલ્યું। અમદાવાદ પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કૌભાંડની તપાસ કરી છે। ત્યારે આજે પોલીસે વકફ ચેરમેન મોહસિન લોખંડવાલાનું નિવેદન પણ લીધું છે, જ્યારે મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણને ઘટના સ્થળ ઉપર તપાસ માટે લાવવામાં આવ્યો હતો,
જે પોતાને વક્ફ બોર્ડનો ટ્રસ્ટી હોવાનો દાવો કરી દર મહિને વક્ફના નામે 3 લાખ રૂપિયા ભાડું ઉઘરાવતો હતો. આરોપીઓએ વક્ફ બોર્ડની જમીનનો દુરુપયોગ કરી 15 જેટલી રહેણાંક મિલકતો, 200 જેટલા મકાનો અને સંખ્યાબંધ દુકાનો બનાવી તેનું દર મહિને ભાડું ઉઘરાવતા હતા. ગોંડલમાં ગણેશ જાડેજાએ પાટીદારોને ચેતવણી આપી તો પાટીદાર નેતાઓએ પણ ગણેશ જાડેજા પર આકરા પ્રહારો કર્યા. હંમેશા વિવાદોમાં રહેનાર ગણેશ ગોંડલે સુલતાનપુર ગામેથી પાટીદાર નેતાઓ પર પ્રહાર કરતા અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલને ક્રાંતિકારી કીડા કહ્યા. અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોઈ. ગણેશના વાર પર અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો કે ગોંડલ કોઈના બાપની પેઢી નથી. તો જિગીશા પટેલે ગણેશને જવાબ આપ્યો કે પહેલા દુધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો. માનો દૂધ પીધું હોય તો આવી જાઓ. તો ગોંડલ છે કોઈની જાગીર નથી. પહેલા એનો હું એટલો જ જવાબ આપવા માંગુ છું કે દુધિયા દાંત પડે ને પછી રાજકારણમાં આવવાની કોશિશ કરજો. પેલા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાની ઓથમાંથી બહાર નીકળો. સુરતની કોમર્શિયલ બિલ્ડિંગની લિફ્ટની અંદર ભીષણ આગ લાગી. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા. ફરી એકવાર સુરતમાં આગ લાગવાની ઘટના બની છે. સુરતના પાલનપુર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોરાબાગરના નક્ષત્ર સોલિટેરમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ સ્થાનિકોમાં નાસભાગ થઈ ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લિફ્ટમાં લાગેલી આગ ઉપર પસરી હતી, જેના કારણે બિલ્ડિંગમાં લાગેલા બોર્ડ બળીને ખાક થઈ ગયા છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સની લિફ્ટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગની બાજુમાં હોસ્પિટલ પણ આવી છે. સદનસીબે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સુરતના પુણે વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. એક જ સોસાયટીના 17 જેટલા લોકોને એક સાથે ઝાડા ઉલટી થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના પુણામાં આવેલી પ્રમુખ છાયા સોસાયટીમાં એક જ શેરીમાં ઝાડા ઉલટીના 15 થી 17 કેસો નોંધાયા છે. એક જ શેરીમાં રહેતા લોકોને ઝાડા ઉલટી થતા સુરત કોર્પોરેશનની મનપાની ટીમ અને ડ્રેનેજની ટીમે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે. તંત્રએ સ્થાનિકો માટે પાણીનું ટેન્કર પણ મોકલ્યું છે. તો બીજી તરફ પાણીના 6 સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈના અભાવ અને વાતાવરણને કારણે પણ વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી ઘરે ઘરે ખાટલા આવ્યા છે. દૂષિત પાણીના કારણે થઈને આ રોગચાળો વધુ વકર્યો હોવાનું સ્થાનિક લોકો વાત કરી રહ્યા છે. ત્યારે મનપાની ટીમ પણ તપાસ હાથ ધરી રહી છે. રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 5 દિવસ બાદ ગરમી તોબા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, જેના કારણે ગરમીમાં વધારો થશે. પોરબંદરના દરિયાનું પાણી દુધિયાના બદલે ગુલાબી રંગનું થયું છે, જેને લઈને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાત્કાલિક તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના સમુદ્ર વિસ્તારમાં આવેલી ખાડીમાં પાણીનો રંગ ગુલાબી અને લાલ થયો છે. ત્યારે પાણીનો રંગ ગુલાબી અને લાલ થતાં આશ્ચર્ય સર્જાયું છે. ખાડીથી બંદર અસ્માવતી ઘાટ તથા સમુદ્રી ઘાટ સુધી પાણીનો રંગ બદલાયેલો હતો. આ ઘટનાને લઈ માછીમારો ચિંતિત જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ખાડીમાં પાણીના ટેન્કર મારફતે કેમિકલ ઠાલવવામાં આવે છે, જેના કારણે પાણીનો રંગ બદલાયો છે, જેના લીધે દરિયાઈ પ્રદૂષણ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ કરી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દરિયામાં ટેન્કરો દ્વારા કેમિકલ ફાળવવામાં આવતું હોવાની રજૂઆત સ્થાનિકોએ કરી છે. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
મોરબીમાં મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબીના મચ્છુ 2 ડેમના જૂના દરવાજાઓને બદલવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આજે ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. સિંચાઈ વિભાગે મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામોને એલર્ટ કર્યા છે. વર્ષ 2024માં સરકારે મચ્છુ 2 ડેમના 38 પૈકી 5 દરવાજા બદલ્યા હતા. હવે બાકીના 33 દરવાજા એકસાથે બદલવાનું કામ શરૂ થયું છે. આ કામગીરી 1 જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 3104 એમસી ફીટ છે. ત્યારે મોરબી શહેર અને આસપાસના ગામોમાં પીવાના પાણીના વપરાશ બાદ હાલમાં ડેમમાં 403 એમસી ફીટ પાણી છે, જે નદીમાં છોડવામાં આવ્યું છે. 36 વર્ષ બાદ આ ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે પ્રકારનું આયોજન કર્યું છે.